તમારો જન્મ, તમારો ઉછેર, તમારો અભ્યાસ અને સાહિત્યમાં વળવું, એ આખી ઘટનાને કેવી રીતે તમે જુઓ છો એની થોડી વિગતવાર વાત કરો. સર્વપ્રથમ તો હર્ષ બ્રહ્મટ સાહેબનો આભાર કે છેવટે ઝડપી પાડ્યો મને. હવે હર્ષદ, પહેલા થોડીક બાયોગ્રાફિકલ વિગત આપી દઈએ. મારો જન્મ 1 જાન્યુઆરી 1961 ના દિવસે અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામે થયેલો. અમુક માણસોનો કઠણાઈ છે ને જન્મથી શરૂ થઈ જાય છે. તમને એમ થાય કે આ મોટા આકડિયા તારું ગામ છે? તો કે ના, ગામ નથી. તારું મોસાળનું ગામ છે? તો કે ના, મોસાળનું ગામ એ નથી. તો આ મોટા આકડિયામાં કેમ જન્મ થયો? તો મારા નાના પાસે 4 વીઘા ખેતર હતું અને અમરેલીમાં અડધો જિલ્લો તમે જુઓ તો ખારો પાટ કહેવાય, એટલે એમાં ચોમાસામાં એક જ પાક લઈ શકાય. એટલે તમે સમજી શકો કે એક કુટુંબ ચલાવવું હોય તો પુરુષને ખેતી સિવાય બીજા ધંધા કરવા પડે. તો મારા નાના ખેતી તો કરતા હતા, પણ સાથોસાથ સીવવાનું પણ કરતા હતા. અને અત્યારે આપણે જેમ ટેલર પાસે કપડા નાખી આવીએ અને પછી અઠવાડિયા પછી ડિલિવરી લઈ આવીએ, એવું ગામડામાં ના હોય. એક ખમતીધર ઘર હોય ત્યાં સંચો મંડાય દરજીનો, તો લગભગ 8 દિવસનું બાળક હોય ત્યારથી તો માંડીને 80 વર્ષના દાદા સુધીના બધાના કપડા સીવવાના હોય. એટલે આવા એક કામ માટે એ ત્યાં 2-3 વર્ષ મોટા આંકડિયા હતા. એ દરમિયાન મારો મોટા આંકડિયામાં જન્મ થયો. મારું વતનનું ગામ તો મોટા કણકોટ છે, લીલિયા તાલુકા, ફરીથી અમરેલી જિલ્લો. અને નાનાની સાથે હું વર્ષો સુધી રહેલો, એટલે પછી નાનાને ગામ જતા રહ્યા ત્યાડિયા ચાળ, એ પણ અમરેલી જિલ્લામાં છે. એટલે આ ત્રણેય જગ્યાએ બાળપણમાં જ એક સમય પસાર કર્યો. એટલે કોઈ જગ્યાએ ગામ જેવું કે ઘર જેવું લાગ્યું જ નહીં. આ ઉખડી જવાની જે વાત છે, મૂળિયા નથી એવી જે વાત છે, એનો અનુભવ મને બાળપણમાં થયેલો.